વાત નથી કર્યો. અમારા મુંબઈના કુંડાની વાત કરી રહ્યો છું કે મુંબઈના કુંડા કેમ કે મોહમયીનો કુંડો, કૃષ્ણગઢનો કુંડો નહીં. તો મોહમયીના કુંડામાં બીજ ભાવ દ્રઢ નહીં હોય તો ઘણા બધા મોહ હોય છે, એને કારણે તો એ દ્રઢ નથી થતો. એટલે કેટલો પાણી પીવડાવી રાખીએ ને લીલાછમ થતા જ નથી હોતા. તુલસીજી ખરીદવા જ પડે અમારે ત્યાં. અને કિશનગઢમાં એવા લીલાછમ રહે છે કેમ કે કૃષ્ણનું ગઢ ને, એટલે આવી સુકાઈ જાય તો પાછા વરસાદ વરસે તો પોતાની મેલે દ્રઢ થઈ જતા હોય છે. એનું કારણ એક જ કે ત્યાં બીજ ભાવ માટીની ભીતર એટલો બધો દ્રઢ થઈ ગયો છે કે તાપ એને સુકાવી શકતો નથી, પાણી એને ગલાવી શકતો નથી. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક, એવો બીજ ભાવ દ્રઢ છે. તો મહાપ્રભુજી આજ્ઞા એમ કરે છે કે જો તમારા ભીતર ભક્તિનો બીજ ભાવ એવો દ્રઢ હોય તો તમને ઘરમાં ઘર છોડી દેશો તોય વાંધો નહીં આવે. ઘર છોડી દેશો બીજ ભાવે દ્રઢે તુષ્યાત ત્યાગાત. બીજ ભાવ તમારો દ્રઢ હોય તો પછી ઘરમાં રહેવાની આ જરૂરત નથી. જાઓ આંથી ફરો, દાઈનો ઘોડો જમતો છૂટો, જ્યાં ફરશો ને ત્યાં પરમાત્મા તમારી પાછળ પાછળ આવશે. એ બહુ સુંદર વાર્તા છે આપણા સંપ્રદાયમાં. તો એક વખતે આ પટના પાસેથી જગદીશ તરફ જવા માટે ચૈતન્ય મહાપ્રભુ અને આપણા મહાપ્રભુ સાથે નીકળ્યા. એ બંને કૃષ્ણના પ્રેમીઓ, બંનેને કૃષ્ણ પ્રેમની મસ્તી. એટલે મહાપ્રભુજી એમ કહ્યું કે ભાઈ પટનાથી આપણે જગદીશ જવું છે તો પેલો જે તે વખતનો જે રાજમાર્ગ છે ડામરના નહીં હોય તો કોઈ જાતના તો હશે જ ને, તે વખતે રાજમાર્ગ તો હતા જ, તે રાજમાર્ગથી આપણે જશું. ચૈતન્ય મહાપ્રભુએ એમ કહ્યું કે ના ના, અમે તો રાજમાર્ગમાં જઈએ તો આનંદ ના આવે, વનની મસ્તીનો મજા કેવી રીતે આવે. તો એમણે કહ્યું કેમ કે ચૈતન્ય મહાપ્રભુને પાછળ એક વાર કૃષ્ણ ભક્તિની સમસ્યા હતી, કોઈ લૌકિક સમસ્યા નહોતી. કે એમને વન જોતાની સાથે જ વૃંદાવન યાદ આવી જતો, નદીની જોતાની સાથે જ યમુનાજી યાદ આવી જતા. એટલે વન દેખી વૃંદાવન, નદી દેખી જમુના એમ કહેવાય છે કે જ્યાં વન દેખતા ત્યાં એમને વૃંદાવન યાદ આવી જતો. અને પછી એમને લાગતું જ નહીં. અલ્પ બુદ્ધિ હો ચૈતન્ય મહાપ્રભુ પણ બિચારા બહુ વધારે બુદ્ધિ ન વાપરે કે પટનામાં વૃંદાવન ક્યાંથી આવી જાય. વૃંદાવન તો પટનાથી ઘણું દૂર, પટનાની નદીમાં જમનાજી ક્યાં જ આવે. પણ એ અલ્પ બુદ્ધિ જ વાપરતા તો એમને ખબર પડી જતી કે જે વનને જુએ તેમાં એમને વૃંદાવન ભાવ જાગતો, જે નદીને જુએ એમાં એમને યમુનાજીનો ભાવ જાગતો, જે પર્વતને જુએ એમાં એમને ગિરિરાજજીનો ભાવ જાગતો, અને માર્ગને જુએ તો એમને એવો ભાવ જાગતો કે માર્ગ તો હશે કોઈક માર્ગ, એમાં કઈ એમને ભાવ જાગતો નહીં. કેમ કે વ્રજમાં માર્ગ હોતા નથી, વ્રજમાં તો ગલીઓ હોય છે, કુંજો હોય છે, આવા રાજમાર્ગ ક્યાંથી હોય. એટલે એમને માફક નહોતું આવતું. એટલે વનમાં કુંજોમાં એમને ચાલીને આગળ વધવાનું ગમે. એટલે ચૈતન્ય મહાપ્રભુ જે પટનાથી જગદીશ તરફ જવાનો રસ્તો હતો તેને રાજમાર્ગ છોડીને વન માર્ગથી ગયા, અને મહાપ્રભુ આપણા રાજમાર્ગથી ગયા. કેમ કે મહાપ્રભુના કંઈક બીજી જાતના ભાવ, મહાપ્રભુને જે જાતના ભાવ તે જાતના ભાવ. એટલે પછી પાછા બંને મળ્યા જયારે કોઈક મુકામ ઉપર, ત્યારે એમણે કહ્યું કે તમે કેવી રીતે પહોંચ્યા. એમણે કહ્યું અમે તો રાજમાર્ગથી પહોંચ્યા, અમે તો રાજના ખાસા ખવાસ, મુક્તિ મન ના આવે રે, જે રાવડી તકી ગરીબ લોક રે, ભોગીને ન ભાવે રે. દયારામભાઈ કે છે ને, તો અમે તો રાજમાર્ગથી નીકળી ગયા. તો એમણે કહ્યું કે ના ના, અમે તો વન માર્ગથી આવ્યા. તો પછી મહાપ્રભુએ, આપણે ત્યાં એવી વાર્તા છે, એમને ત્યાં તો એવી વાર્તા નથી, એટલે એ લોકોને કંઈકને એમ લાગે કે આવા જોક્સ કેમ કટ કરો છો તો માફી માંગુ છું ભાઈ, પણ અમારે ત્યાં એવી વાર્તા છે તેથી કહી રહ્યો છું. તો ત્યારે મહાપ્રભુજીએ ચૈતન્ય મહાપ્રભુને કહ્યું કે આપ આવ્યા એ તો ઘણું સુંદર કર્યું, પણ પાછળ તો જુઓ. અને પાછળ જુએ તો ચૈતન્ય મહાપ્રભુની પાછળ વનમાં એમની સુરક્ષા કરવા માટે કૃષ્ણ પોતે પધારી રહ્યા હતા. તો એમણે કહ્યું કે અમે તો શ્રમ અમારા કૃષ્ણને આપીએ નહીં, અમારી સુરક્ષા માટે કૃષ્ણને અમારી પાછળ પાછળ આવવું પડે એ અમને ગમે નહીં. કેમ કે અમારે ત્યાં તત્સુખનો વિચાર પ્રધાન છે. એટલે અમે તો રાજમાર્ગમાં આવીએ કે જેથી કૃષ્ણને અમારી સુરક્ષા કરવાની, બાંહેધરી લેવાની જરૂરત જ ન પડે. અમારી સુરક્ષા જેવી રીતે અમારે થતી હોય એવી રીતે કરી લેવાની. અને કૃષ્ણ અમને અમારી સુરક્ષા માટે નથી જોઈતો, કૃષ્ણ તો અમને અમારી ભક્તિ કરવા માટે જોઈએ છે. ખરેખર એક વાત સમજો, ચૈતન્યનો પણ એવો ભાવ નહોતો કે કૃષ્ણ એમની સુરક્ષા કરે. કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ પણ
કૃષ્ણ ભક્તિની તન્મયતામાં વનમાં પધારતા હતા, પણ મહાપ્રભુએ એમને એમ કહ્યું કે તમે વનમાં પધારો છો તો તમારી સુરક્ષા કરવા કૃષ્ણને સાથે સાથે તમારી પાછળ પાછળ આવવું પડે છે. એ મહાપ્રભુનો ભાવ હશે. એ બંનેમાં એવો સાધારણીકરણ હશે. એટલે ચૈતન્ય મહાપ્રભુને કૃષ્ણના એવા દર્શન થયા કે ખરેખર કૃષ્ણ એમની પાછળ એમની સુરક્ષા કરવા પધારી રહ્યો છે. તો જુદી જુદી જાતના જુદા જુદા ભક્તિના ભાવો હોય છે. એમાં કઈ વાંધા ભરેલી વાત નથી ને એ બંનેમાં કઈ વિવાદ પણ થાય તો વાંધા ભરેલી વાત નથી. મૂળ મુદ્દો સમજવાનો એટલો કે આપણે આપણા કૃષ્ણની રક્ષા આપણે કરવાની છે અને આપણે કરીએ, આપણે કૃષ્ણની રક્ષા કરીએ એ ક્યારે કરી શકીએ? આપણા કૃષ્ણની રક્ષા આપણે કૃષ્ણથી રક્ષિત નથી થવું, આપણે કૃષ્ણની રક્ષા કરવી છે. એ ભાવ જે છે ને એ તમે જાહેર મંદિરમાં કેવી રીતે જાળવી શકો? તમારા ઘરમાં એક ખૂણામાં કૃષ્ણને પધરાવો, પછી તમને ખબર પડે કે કૃષ્ણની રક્ષાના કેટલા કેટલા અવસર તમારા જીવનમાં આવશે. ક્યારેક તો એવું જ થાય કે કૃષ્ણ તમને કહે છે કે આ બિલાડી આવી ગઈ ને એનો મને બીક લાગી રહી છે, આ ઉંદરડો તમારા ઘરમાં આવે છે એનું મને બીક લાગે છે. અને આપણી વાર્તા એ બાબતની સાક્ષી છે કે ડોકરીએ કહ્યું કે રાક્ષસો મારા ત્યારે તમને બીક નહીં લાગી, ત્યાં બિલાડીથી બી રહ્યા છો પ્રભુ? તો ભગવાને કહ્યું હું તો તું મને બાલ ભાવથી લાડ લડાવતી હતી એટલે મને બિલાડીની બીક લાગી. હવે તું મને કંસ ભાવથી એમ કહેતી હોય અસુરોને તમે માર્યા અને આવું ભયંકર મને માનતી હોય તો પછી મારે બીવાનું ન હોય. તો બીવાનું ન હોય તો તારી સાથે બોલવાનું શું હોય? ડોકરી પાસે શું બોલે? ડોકરી પાસે નાનું બાળક શું બોલે? એ તો બોલે કે બીક લાગે છે કે ભૂખ લાગે છે. બીજું બાળક બોલે શું ડોકરી પાસે? ડોકરી સાથે રમવાનું તો હોય નહીં. એ રમવાનું તો એના સખા એના જેવા સરખે તરીકા હોય તો રમવાનું હોય. એ ડોકરી કોઈ માજી સેવા કરતી હોય, ભગવાન એની સામે શું બોલે? સાધારણ પ્રક્રિયાથી આટલું જ બોલે કે બા ભૂખ લાગી છે, અથવા એમ બોલે કે બીક લાગે છે. તો બીક લાગે છે તો ખોળામાં આવીને બેસી જાય, ને ભૂખ લાગે છે તો એને કંઈક ખવડાવી દેવું. બીજું શું બોલે પરમાત્મા? સાધારણીકરણનો પ્રક્રિયાને ખ્યાલ રાખશો તો સમજમાં આવશે. અને એ સાધારણીકરણમાં ક્યાંક ભંગાણ થઈ ગયો. એમને પેલા જાહેર જે મથુરામાં જે દર્શન આપ્યા ને કે કંસને મારી દીધા અને આને મારી દીધા અને શિશુપાલને મારી દીધા, તો એ ડોકરી એમ વિચાર્યું કે સિદ્ધાંત તે જ વખતે સ્થાપિત થઈ ગયો હતો કે ભગવાન તો બધાને બીવડાવે છે કે એમને દીવાનું હોય જ નહીં. તો ભગવાને કહ્યું કે એ જો સિદ્ધાંત તે વખતે સ્થાપિત થઈ ગયો હતો તો એ સિદ્ધાંત સ્થાપિત પ્રમાણે મારે પછી બોલવાનું પણ હોય નહીં જો દીવાન ન હોય તો. અને ભગવાન મૌન થઈ ગયા, મૌન ધર્યું છે સિદ્ધાંતો શીખવવા. પ્રભુ પણ મૌન થઈ ગયા કે હવે બોલવાનું હોય નહીં. ત્યારે પેલી ડોકરીને ખબર પડી કે મેં સાધારણીકરણનો ભંગ કર્યો છે. પ્રભુની સાથે મારે સાધારણીકૃત હોવું જોઈએ. પ્રભુને જ્યાં બીક લાગતી હોય ત્યારે એક લાકડી હાથમાં લઈને બિલાડીને ભગાડવી જોઈતી હતી. પ્રભુને એમ નહોતા કહેવા જોઈતા કે તમે અસુરોને માર્યા ત્યારે તમને બીક કેમ ન લાગી, એમ નહોતું કહેવું જોઈતું. ત્યારે એક લાકડી લઈને ખરેખર બિલાડીની પાછળ પડી જવું કે કેમ મારા લાડકડાને બેવડાવવા આવી ગઈ બિલાડી, અને પછી તમે બિલાડી ભગાવી દો, પછી પ્રભુ તમારા ખોલામાં આવીને બેસી જાય. એ સાધારણીકરણની પ્રક્રિયા છે. એટલે યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત તથોપાયો નિરૂપ્યતે બીજ ભાવે હેતુ સ્યાત ત્યાગાત. બીજ ભાવ તમારો ચૈતન્યનો જેવો દૃઢ હોય તો ગ્રહ સેવાની જરૂરત જ નથી. કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ ગ્રહ સેવા નહોતા કરતા. વનમાં, વૃક્ષોમાં, પર્વતોમાં, નદીઓમાં હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે ગાતા ગાતા તન્મયતામાં વિચરતા જ રહેતા હતા. કેમ કે બીજ ભાવ દ્રઢ હતો. તેથી અમને કૃષ્ણ સેવાની ઘરમાં આવશ્યકતા નહોતી અને બીજ ભાવ દ્રઢ હતો. તેથી તમે વાર્તા વાંચો કે જયારે અડેલમાં આપણે મહાપ્રભુજીને ત્યાં એક વખતે ચૈતન્ય મહાપ્રભુ પધાર્યા ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે એને કંઈક પ્રસાદ લેવડાવો. અને મહાપ્રભુજીના વહુજીએ મહાપ્રભુજીને કહ્યું કે ભાઈ પ્રસાદ તો કેવી રીતે લેવડાવ, બધું ખતમ થઈ ગયું છે અને અન્નપ્રસાદી છે અને આ સમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમ આચરે. તો મહાપ્રભુજી કહ્યું કાંઈ ચિંતાની વાત નથી. બીજ ભાવ એમનો એટલો દ્રઢ છે કે ચૈતન્ય મહાપ્રભુને અન્નપ્રસાદી પણ લેવડાવી શકાય. એટલે અન્નપ્રસાદી લેવડાવ્યું ચૈતન્ય મહાપ્રભુને. કેમ કે પોતાની હરે કૃષ્ણ હરે રામમાં એવા કૃષ્ણ તન્મય હતા કે એમને પ્રસાદી અન્નપ્રસાદીનો વિભેદની આવશ્યકતા નહોતી. જે કૃષ્ણમય થઈ ગયો એને જે કંઈ આરોપ છે એ કૃષ્ણનો પ્રસાદ જ આરોપ છે. આપણે ત્યાં પણ ચૈતન્ય મહાપ્રભુ જેવા એ ભગવદી હતા. આસ્કરદાસ
આસકરણદાસની વાર્તામાં વાંચો, ગોસાઈજીએ બેટીજીઓને ચોખ્ખો ઇન્સ્ટ્રક્શન આપ્યો હતો કે ભૂલે ચૂકે કોઈ દિવસ આસકરણદાસ તમને દેખાય ને, નવનીત પ્રિયાજીને ભોગ ધર્યા હોય ન ભોગ ધર્યા હોય, નવનીત પ્રિયાજી માટે જે સામગ્રી સિદ્ધ કરી હોય, નવનીત પ્રિયાજીને નહીં અરોગાવો, આસકરણદાસને અરોગાવી દો. અને આસકરણદાસ જયારે અરોગી પ્રસાદી ત્યારે નવનીત પ્રિયાજી એમ જણાવે, સાનુભાવ જતાવે કે આજે તો હું 2 વખત અરોગ્યો. એક વખતે જયારે તમે આસકરણદાસને ભોગ ધર્યો તે વખતે અરોગ્યો, અને હવે ફરીથી રાજભોગ તમે ધર્યો તો બીજો રાજભોગ અરોગ્યો. આજે તો હું 2 વખત અરોગ્યો. કેમ કે બીજ ભાવે દૃઢે ત્યાગા. બીજ ભાવ આસકરણદાસજીનો એટલો દ્રઢ હતો, તેથી ત્યાગ કરી શકાય છે ઘરનો. અને જયારે ઘરનો ત્યાગ કરી શકાય છે ત્યારે ગ્રહ સેવાની આવશ્યકતા રહી જતી નથી. કેમ કે બીજ ભાવ એટલો દ્રઢ છે કે એને દ્રઢ બીજ ભાવને કારણે શ્રવણ કીર્તન કરતા રહો, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. અને બધી કે ઠાકોરજી તમારી પાછળ પાછળ આવીને લઈ રહ્યો છે. કેમ કે તમારો બીજ ભાવ દ્રઢ છે. પણ જ્યાં સુધી તમારો બીજ ભાવ દ્રઢ નથી, જો તમારા બીજ ભાવને દ્રઢ કરવો છે તો મહાપ્રભુજી કહે છે તો તમે ઘર છોડીને જાઓ ને, એ નહીં ચાલે. હો, બીજ દાર્ઢ્ય પ્રકારસ્તુ, બીજ ભાવને જો તમારે દ્રઢ કરવો હોય તો ગ્રહે સ્થિત્વા. ઘરમાં રહ્યા વિના બીજ ભાવ દ્રઢ થઈ શકે જ નહીં. જ્યાં ત્યાં ભટકવાથી હવેલીઓમાં કોઈ દિવસે બીજ ભાવ દ્રઢ થઈ શકે જ નહીં. ઘરમાં રહીને પોતાના તનથી પોતાના ધનથી ઘરમાં કરવી છે કૃષ્ણ તહેવારે તો બીજ ભાવ દ્રઢ થશે. એ વાત તમે સરખી રીતે સમજો. એ વાતને સમજશો તો મહાપ્રભુજીનો આ સ્વારસ્ય તમને સમજાશે કે બીજ દાર્ઢ્ય પ્રકારસ્તુ ગ્રહે સ્થિત્વા સ્વધર્મત અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભી. ઘરમાં તમારે ઠાકોરજીને પધરાવો અને આ તમારા ઘરના ખેતરમાં કૃષ્ણરૂપી બીજનું એવું વાવેતર કરો, એનું પૂજાથી શ્રવણથી એવું સિંચન કરો કે એમાં ભક્તિનો પાક તમારા ઘરમાં ખીલી ઉઠે. કેવો ભક્તિનો પાક કે બ્રહ્માનંદે પ્રવિષ્ટાનામ આત્મનૈવ સુખપ્રમા સંઘાતસ્ય વિલીનત્વાદ ભક્તાનામ તુ વિશેષત સર્વેન્દ્રિય તથા શાંતકરણૈરાત્મનાપી બ્રહ્મ ભાવાત્સુ ભક્તાનામ ગ્રહેવ વિશિષ્યતે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જ્ઞાનીઓને પોતાના આત્માથી બ્રહ્માનંદનો અનુભવ થતો હોય છે, પણ જે ભક્ત છે એને તો પોતાના ઘરમાં, પોતાના પરિવારમાં, પોતાની એક એક ઇન્દ્રિયોથી ભગવાનને દર્શન કરવા મળે છે, ભગવાનનું પ્રસાદ જમવા મળે છે, ભગવાનને શણગાર ધરાવવા મળે છે, ભગવાન માટે પાણી ભરવું મળે છે, ભગવાન માટે ખરીદી કરવા જવું પડે છે, ભગવાન માટે કાપડ ખરીદવા પડે છે, ભગવાનની સેવા માટે એને પુત્ર જોઈએ, ભગવત સેવા માટે એને પત્ની જોઈએ, ભગવત સેવા માટે એને પિતા જોઈએ. જે જોઈએ તે બધું ભગવત સેવા માટે જોઈએ. એવો સમર્પણ જોઈએ પ્રભુ પ્રત્યેનો. એવું જયારે સમર્પણ ત્યારે આવે છે ત્યારે ખરેખર જે બીજ ભાવ તમારા ખેતરમાં વાવેતર થયું અને પછી ભક્તિભાવ તમારો ખીલશે. તેથી જ આપણે ત્યાં સિદ્ધાંત રહસ્યમાં એ સમર્પણની વાત સમજાવવામાં આવી છે કે બધું તમે તમારું પ્રભુને સમર્પિત કરો, ઘર પણ સમર્પિત કરો. ધ્યાનથી સમજવાનો પ્રયાસ કરજો કે આપણે ત્યાં એક અહમ છે. મેં કાલે પરમ દિવસના મારા પ્રવચનમાં એ વાતનો વિસ્તારથી વિવેચન કર્યો હતો કે એક કંઈક અહમ છે હું, અને એક કંઈક ભગવાન કૃષ્ણ છે કે જેને મારા હું અને મારાથી મમતાથી સંબંધિત દરેક વસ્તુનું મારે સમર્પણ કરવું છે. તો બ્રહ્મ સંબંધમાં પહેલા હુંનું વિવેચન આવ્યું કે હું તે કેવો હું કે પરમાત્માના અંશી પરમાત્માથી વિખૂટેલો અંશરૂપ હું. અને એ અંશરૂપ હું તે કેવો કે એમાં કોઈ જાતનો આનંદ નથી, આનંદનો તિરોભાવ થઈ ગયો છે એવો હું. અને એવો હું ને કોને સમર્પિત થવું છે કે ભગવાન કૃષ્ણને પ્રતિ સમર્પિત થવું છે કે જેમાં ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય. અને કૃષ્ણ એટલે શું? કૃષ્ણ એટલે સદા અને ન એટલે આનંદ. એટલે એ સદાનંદના પ્રત્યે આ હું ને જેમાં કોઈ જાતનો આનંદ નથી, કોઈ જાતનું જ્ઞાન નથી, કોઈ જાતનું ઐશ્વર્ય નથી, કોઈ જાતની મર્યાદ નથી, કોઈ જાતનો વૈભવ, રાજસી વૈભવ, નેગ ભોગના ઠાઠ નથી. એ બહુ દીનહીન જેવો છે તેવો
એ પોતાના જે કંઈ મમતાસ્પદ વસ્તુ છે, એ પછી દારા હોય, ઘર હોય, પુત્ર હોય, એ જે કંઈ એના છે એ બધા પોતાનાને લઈને એ પોતાના ભગવાન